કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવવા જઈ રહી છું શક્કરટેટીનું જ્યુસ. તો તમે લીલી અથવા લાલ કોઈ પણ જાતની શક્કરટેટી લઈ શકો છો. હું બનાવીશ આજે ટેટીનું જ્યુસ. તો કઈ રીતે બનાવવું તે તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. મેં આ શક્કરટેટી લીધી છે તો એને ધોઈ લીધી છે. હવે આપણે સાનું ખેડી અને સમારી લઈશું. અંદરથી આપણે બી કાઢી લઈશું. બીને પણ તમે સૂકવીને મુખવાસ બનાવી શકો છો. તો આ રીતે હવે આપણે આને સાલું ખેડીશું. આ રીતે ટેટીની સાલું ખેડી લઈશું આપણે. આપણે હવે સાલું ખેડી લીધી છે. હવે ટુકડા કરી લઈશું. હવે આપણે ટુકડા કરી લઈએ. આમાં બી 2-3 રહી ગયા છે તો આપણે કાઢી લઈએ. અને તમે બ્લેન્ડરમાં પણ કરી શકો અને મિક્સર જારમાં પણ કરી શકો. તો હું બ્લેન્ડર લઈને કરીશ. હવે નાના આપણે પીસીસ કરી લઈએ. આપણે હવે આ ટેટીના ટુકડામાં નાખીશું. સ્વાદ મુજબ ખાંડ નાખીશું. તમે જેવું ગળ્યું ખાતા હોય તે રીતે નાખવાનું. હવે આપણે એમાં દૂધ નાખીશું. 2 વાટકી જેટલું દૂધ નાખીશું. તમારે જેટલું બનાવવું, આછું પાતળું બનાવવું હોય તો એ રીતે બનાવી શકાય. પાણી પણ ઉમેરી શકાય. હવે હું બ્લેન્ડરથી જ્યુસ બનાવીશ. હવે આપણું ટેટીનું જ્યુસ બનીને તૈયાર છે. તો આપણે સર્વ કરીશું. આપણે હવે ગ્લાસમાં સર્વ કરીશું. અને પીસીસ તો મેં રહેવા દીધા છે, કારણ કે પીસીસ ખાઈએ તો મજા આવે. આમાં તમારે પાતળું કરવા પાણી અથવા તો દૂધ તમે નાખી શકો છો. અને જાડું કરવું હોય તો ટેટી વધારે નાખી શકો છો. તો આપણું ટેટીનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે.